આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો નડિયાદ વિધાનસભાની અંદર રોડ શો હતો। 40 થી વધારે પોઈન્ટો ઉપર આજે રોડ શો ઉપર ભવ્ય સંખ્યાની અંદર પ્રજાજનોએ હાજરી આપી અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વધાવ્યા છે। અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આજે દેવસિંહજી આપણા લોકસભાના સીટના ઉમેદવારના માટે પ્રચારમાં આવ્યા હતા અને આજના પ્રચાર ઉપરથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પ્રચાર જેનાથી જે જંગી રેલી બાઇક રેલી નીકળી અને આ બાઇક રેલી નડિયાદની અંદર ફરી એનાથી એક ઉત્તેજના ભર્યું વાતાવરણ નડિયાદની અંદર સર્જાઈ ગયું છે અને સમગ્ર માહોલ અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફીનો ઊભો થયો છે અને આની અસર સમગ્ર ખેડા લોકસભા સીટ ઉપર પણ પડશે અને મને વિશ્વાસ છે કે આની અસર આણંદની લોકસભા સીટ ઉપર પણ પડવાની છે, કારણ કે આણંદ અને ખેડા એ બૃહદ પહેલા ખેડા જિલ્લો હતો અને આ એકબીજાના જે સંબંધો છે અને જે સમાજો છે એ સમાજો એકબીજા જોડે ગૂંથાયેલા છે, ત્યારે આની અસર આણંદ સીટ ઉપર પણ પડશે અને આણંદ અને ખેડા સીટ ઉપર લોકસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવશે એ નિશ્ચિત બાબત છે। હમણાં થોડા સમય પહેલા મોદી સાહેબની પણ રેલી વિદ્યાનગરની અંદર થઈ ગઈ અને શાસ્ત્રી મેદાનની અંદર 50,000 કરતાં પણ વધારે સંખ્યા જ્યારે ડૂમની અંદર હાજર હતી અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે મુદ્દાઓ પ્રજાજનોને આપ્યા અને એનાથી જે માહોલ આખો ઊભો થયો છે એ માહોલ પણ અહીંયા બેઉ સીટ ઉપર એની અસર છે અને આ લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી મેળવશે। કુલ મળીને નડિયાદ વિધાનસભાનો આજનો રોડ શો હતો। એમાં નડિયાદ શહેરમાં મુખ્યમંત્રી શ્રી, ધારાસભ્ય શ્રી, અમારા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ અને સંગઠનના સૌ કાર્યકર્તા રોડ શોને સારો બનાવવા માટે ખૂબ મહેનત કરી। ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ શહેરને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાની જે જાહેરાત કરી છે એનો ખૂબ જ ઉત્સાહ પ્રજામાં અને કાર્યકર્તાઓમાં આજે જોવા મળ્યો। કુલ મળીને 1000 કરતાં વધારે બાઇક, 36 કરતાં વધારે સ્વાગતના પોઈન્ટ સાથે આખું નડિયાદ ગામના મતદારો એ રોડ પર ભર બપોરે જોવા મળ્યા। 1 વાગ્યાના 12 વાગ્યાના સમયે મતદારો રોડ પર હતા। સાથે સાથે અમારા ઉમેદવાર સાંસદ દેવસિંહ ચૌહાણનો નડિયાદ વિધાનસભાના આવતા 13 ગામડાઓમાં અલગ રોડ શો પણ હતો, જેમાં પણ પ્રચંડ સંખ્યામાં કાર્યકર્તાઓ અને પ્રજાનો સહકાર જોવા મળ્યો છે।